હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કુકિંગ વિથ દીપ્તિ. આજે આપણે બનાવીશું એવી ડીશ જેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. આજે આપણે બનાવીશું મસાલેદાર પાણીપુરી, જે બધાની જ ફેવરિટ હોય છે. આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો આજે આપણે બનાવીએ મસાલેદાર પાણીપુરી. તીખું પાણી બનાવવા માટે આપણે ફુદીનાના પાન લીધા છે, કોથમીર લીધી છે અને લીલી મરચી, આદુ અને લસણ એ લીધું છે. હવે આપણે મિક્સર જારમાં આદુ, મરચી, લસણ, ફુદીનો, કોથમીર બધું જ મિક્સ કરીને એક ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. આમાં મેં જે લસણ લીધેલું છે એ ઓપ્શનલ છે, તમે લઈ શકો છો અને ન ખાતા હોય તો ન લો તો પણ ચાલે. હવે આપણે એમાં બરફ એડ કરીશું. બરફના લીધે પેસ્ટનો કલર ગ્રીન રહેશે. આપણી ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે. હવે એક બાઉલમાં પાણી લઈ તેમાં આ પેસ્ટને આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં પાણીપુરીનો મસાલો છે તેને એડ કરીશું. ત્યાર પછી મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે, તે પણ તેમાં એડ કરીશું. મેં મીઠાની જગ્યાએ સંચળ પાવડરનો ઉપયોગ કર્યો છે, તો આપણે તેને એડ કરીશું. હવે તેમાં લાસ્ટમાં લીંબુનો રસ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી ઝાલાની જલજીરા છે, તેનું મેં 1 પેકેટ લીધું છે, તે પણ આપણે તેમાં એડ કરીશું અને મિક્સ કરીશું. ત્યાર પછી A1 ચાટ મસાલો આવે છે, એ ઓલ ઇન વન મસાલો છે, તે પણ આપણે એમાં થોડો એડ કરી દઈશું. હવે આપણું તીખું પાણી તૈયાર છે. હવે આપણે બનાવીશું ગોળ આંબલીનું મીઠું પાણી. તેના માટે મેં ગોળ અને આંબલીને ગરમ પાણીમાં પલાળી લીધા છે. ત્યારબાદ તેને આપણે બ્લેન્ડર વડે ક્રશ કરી લેશું. ક્રશ થઈ ગયા પછી આપણે તેને એક બાઉલમાં ગરણી વડે ગાળી લેશું. આંબલી હોવાથી તેનો પલ્પ ન રહી જાય તે માટે તેને આપણે સારી રીતે ગળી લેશું. ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા એડ કરીશું. તેમાં હું પહેલા મીઠું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરું છું. ત્યાર પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણું ગોળ આંબલીનું મીઠું પાણી તૈયાર છે. હવે આપણે બનાવીશું પાણીપુરીનો મસાલો. તેના માટે મેં બાફેલા બટેટા, બાફેલા ચણા, બાફેલા મગ અને ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે. ગ્રીન પેસ્ટમાં મેં કોથમીર અને મરચીને ક્રશ કરીને લીધા છે. મગ પણ ઓપ્શનલ છે. હવે આપણે બટેટાને હાથ વડે મેશ કરીશું. હાથ વડે મેશ કરવાથી તેમાં ચીકાશ રહેતી નથી અને મગ પણ મેં છૂટા જ એને બાફેલા છે, તેથી એકદમ છૂટો દાણો તેમાં રહે. બટેટા મેશ થઈ ગયા બાદ હવે તેમાં આપણે બાફેલા ચણા, બાફેલા મગ એડ કરીશું. મેં આ બધી જ વસ્તુમાં બાફવામાં મીઠું એડ કર્યું છે, તેથી આપણે તેમાં ઉપરથી મીઠું એડ નહીં કરીએ. ત્યારબાદ હવે સ્વાદ પ્રમાણે આપણે ગ્રીન પેસ્ટ એડ કરીશું. એડ થયા બાદ આપણે હાથ વડે જ બધી વસ્તુ મિક્સ કરી લેશું. રસોઈ બનાવતી વખતે આપણે સારી રીતે હાથને વોશ કરેલા હોય એટલા માટે આપણે હાથથી જ એને મિક્સ કરીશું. તૈયાર છે આપણો પાણીપુરીનો મસાલો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ કુકિંગ વિથ દીપ્તિને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવી અવનવી વાનગીઓના વિડીયો તમને મળતા રહે. તો ફરી મળીએ નવી વાનગી અને નવા સ્વાદ સાથે. જય શ્રી કૃષ્ણ.